નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત પોલીસ કમિશનર દ્વારા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો। સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો। સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ફરિયાદીઓની રિકવર કરેલ રકમ પરત કરવા કાર્યક્રમ યોજાયો। સાયબર ક્રાઇમ સેલ દ્વારા 1 કરોડથી વધુની રકમ રિકવર કરી ફરિયાદીઓને પરત આપવામાં આવી। તેરા તુझको અર્પણ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમને મળશે પૈસા, તો હું એમાં પૈસા નાખતો ગયો પછી મારી પાસે આઈપીઓમાં રોકાણ કરાયું, એમ કરીને મારા પૈસા જામ કરી નાખ્યા। પછી જ્યારે મને પૈસાની જરૂર પડી અને મેં પૈસા ઉપાડવા માટે કીધું તો મને ગ્રુપમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યો અને જેટલા પણ નંબર્સ હતા એ ગ્રુપના એ બધા બંધ કરી દેવામાં આવ્યો। અને પછી મને એવું થયું કે મારી સાથે કંઈક ખોટું થયું છે, એટલે મેં સંપર્ક કર્યો સાયબર ક્રાઇમનો, કારણ કે મને આ બાબતમાં કોઈ નોલેજ ન હતું। તો ત્યાંથી મને એમણે કીધું કે 1930 પર તમે પહેલાં ફરજિયાત પહેલાં કોલ કરો, અને મેં તાત્કાલિક ત્યાંથી કોલ કરીને કમ્પ્લેન લખાવી અને તરત જ અહીંયાથી એક્શન ચાલુ થઈ ગઈ અને મારા આજે આટલા પૈસા મને મળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। હું દિલથી સેલ્યુટ કરું છું સુરત સાયબર ક્રાઇમને। આજે सूरत सिटी क्राइम साइबर क्राइम ब्रांच द्वारा अने साथोसाथ जो हमारी साइबर सेल टीमों है पुलिस स्टेशन में एना थकी कुल 23 जेटला लोगोना 1 करोड़ 5 लाख रुपया जो साइबर फ्रॉड में गयेली रकम है एना जो परत मेळवी આજે अपना तेरा तुझको अर्पण कार्यक्रम हेठळ आ तमाम 23 जेटला अमारा लाभार्थीओना 1 करोड़ 5 लाख रुपया परत करवामां आवेला छे। અને સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો આપણા પ્રસાદ અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે, કારણ કે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવી પડી અને છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તો એના ખૂબ ખુશી થઈ। તો આ અમે બી સમગ્ર અમારી સાયબર जो क्राइम टीम અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું। જો સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જો એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને અત્યારે જો સાયબર ક્રાઇમો બની રહ્યા છે આમાં કુલ 31 પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ जो बहुत કોમનલી લોકો સાથે જો આ પ્રકારની ચીટિંગ થઈ રહી છે જો તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે। 10,000 કોપીઓ અત્યારે છે जो અમે સ્કૂલ में कॉलेजेस में व्यापारी अपना मित्रों સાથે जो अलग अलग दुकानदारों આમાં અમે લોકો વહેંચણી કરીશ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ। તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે, અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે, એના અંદર આપના પાસપોર્ટ છે, એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ, આ તમારી વિરુદ્ધમાં તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે। જો અગર તમે બચવા માંગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો। આ પ્રકારના તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો, ઘરમાં હો, ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે। તમે 4-5 કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે। તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા અને ઘણા બધા પૈસા પરત પણ મળ્યા। સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જો આ લોકો જો ફોન કરતા હોય આપણા સગા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસાથી માંગણી કરતા હોય અને જો વોઇસ મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા। અને સાથોસાથ એક જો ન્યૂડ કોલ્સ કરવાના છે, ન્યૂડ વિડીયો બનાવીને જો આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપને જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ हो या आपने अमुक जो यूट्यूब चैनल पर आपने कुछ आप मुकता हो तो एनाथी आपने जो थोड़ा सा वीडियो लईने आपने फेस वगैरह लईने एवा जो न्यूड फोटोग्राफ साथे न्यूड वीडियो साथे आपने जो है
એવા મોર્ફિંગ કરી દેતા હોય છે, પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ, તમારા રિલેટિવને મોકલી આપીશ, આ પ્રકાર કહીને જો એક સામાજિક તમારા જો પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારના માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારેથી પૈસાનો ઉઘરાણી કરતા હોય છે. એટલે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે કે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા આ મળશે, શેર ફ્રોડ માટે કે આ જો 20% મળશે, એક દિવસમાં એક મહિનામાં 40% મળશે, આ પ્રકારની બહુ લોભામડી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે. તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા અગર ડબલ ટ્રિપલ થતા હોય તો પોતે કરે, આપને કેમ કરે છે, એનાથી બધા દૂર રહેવા જોઈએ. અત્યારે એક ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટીમાંથી બોલીએ છીએ, તમારે 1 કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે. આમાં કોઈ પણ પ્રકારની ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી, પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જો કરતા હોય. તો જો 31 પ્રકાર અમે બતાવ્યા ટોટલ, તો આ 31માં અગર તમે જો તો ડીપ ફેક વિડીયો કોલ બી ચાલે છે કે તમારા જો ફોટો મોર્ફિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને તમારા એકદમ રિલેટિવ બનીને તમારા સાથે વાત કરીને પૈસા લઈ જોઈએ. પછી જો ન્યૂડ કોલ અમે બતાવ્યા બધાના, તો આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ બધા પ્રકારના સાયબર ક્રાઇમમાં ફસાઈ ગયા હોય તો 1930 પર તાત્કાલિક ફોન કરે. અને સાથોસાથ અમુક જો સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં 4 હેલ્પલાઇનનો નંબર જો અત્યારે મેં પ્રેસ નોટ મારફતે આપણી સાથે શેર કરીશ. હું અત્યારે જો 4 પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારથી ક્રાઇમમાં ફસાયેલા હોય તો 1930 પર તો આપે, લેકિન કોઈ એવા હોય કે પૈસા નહીં ગયા હોય પરંતુ તમે કોઈ બ્લેકમેલિંગ કરતા હોય, કોઈ તમારા ન્યૂડ ફોટોગ્રાફ બનાવીને કરતા હોય या तुम्हारे बारे में खोटा कुछ एवा जो सोशल मीडिया में कुछ एवा मॉर्फिंग કરીને ફેલાવીને તમે નુકસાન કરતા હો તો ઇમિડિયેટલી તમે આ નંબર ઉપર બી જો અમારા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરો જોઈએ. 100% અગર આપ ઈચ્છો તો આપને જો ગુપ્તતા આઈડેન્ટિટીને રાખવામાં આવશે અને તુરંત અમે લોકો જો આરોપીને પકડી જોઈએ. ક્યારેક અમે લોકો એવા જોયા છીએ કે જેના જો ન્યૂડ ફોટો એના આ પ્રકારને ખોટા એક મોર્ફિંગ કરીને બ્લેકમેલ કરે છે, તો આ લોકો ડર ન મારે સાચા હોવા છતાં પણ જો લોકોના જો આ પ્રકાર જો ચીટિંગના ભોગ બનતા હોય તો અમારે જો હેલ્પલાઇન ઉપર આપ કરશો કોન્ટેક્ટ તો 100% આપને જો મળશે. 1930 તો આપના યુનિवर्सल साइट नंबर છે એના ઉપર તુરંત કરો. સાથોસાથ અમારા 4 નંબરો બીજા બી છે સિટી કા જેના ઉપર આપ જો કોલ કરી શકો છો. આ પ્રકારના જો આપને ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ લોનના નામે દુનિયાભરના ચીજો છે જો આપને અમે પ્રેસ નોટ મારફતે શેર કરી જોઈએ. તો બધાને અમારા રિક્વેસ્ટ છે કે આ પ્રકારના અવેરનેસથી અમે રોકી શકીએ છીએ. અમે અવેરનેસ લાવીશ આપના સાથે કોઈ પણ પ્રકારના લાલચ આપવાવાળા કોઈ પણ પ્રકારનો કોઈ આપનો ફોન આવે તો એના આપ કોઈ જરૂરી નથી એમાં ટ્રેપમાં આવો, ફસાવાની પણ જરૂર નથી. જોઈએ બારંબાર જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત પોલીસ અને આપની શહેર પોલીસ જો સુરત શહેર પોલીસ બારંબાર અપીલ કરતી રહે છે કે સરકાર અથવા પોલીસ આ પ્રકારના કોઈ પ્રકારના સાઇટ વેબસાઇટ યા કોઈ ખોટા મેસેજ નથી આપતી જેથી અમારા પબ્લિક કોઈ આમાં ટ્રેપમાં આવે. તો બધા જ રિક્વેસ્ટ છે આપણે મીડિયાના મિત્રોના માધ્યમથી અમે આપણે પ્રજાને અપીલ કરવા માગીએ છીએ कि आप कोई પણ પ્રકારના फ़ोन में शंका भी चाहे तो हमारा આ नंबर ઉપર आप कॉन्टेक्ट करो जो है. साथों साथ अगर भूल से भी आपने भूल થઈ ગઈ હોય, आप कोई वीडियो આ રીતે કોઈ શેર કરી લીધા હોય તો પણ आप हमारे पास आओ.